वैष्णवजन स्पंदन गांधी विचार के। नमस्कार। वैष्णवजन स्पंदन गांधी विचार के પોડકાસ્ટ માં ગુજરાત વિદ્યાપીઠમાં આપ સૌનું હૃદયથી હું સ્વાગત કરું છું. આપણે આપણી સાથે આજે ડૉક્ટર સમીર ભટ્ટ એ ગુજરાતીના બહુ જાણીતા અધ્યાપક, ગાંધીનગરની સમર્પણ આર્ટ્સ કોલેજમાં વર્ષોથી અધ્યયન કાર્ય કરાવી રહ્યા છે. સમીરભાઈ પોતે કવિ છે, સારા એવા લેખક છે અને આમ તો એ ગુજરાતી સાહિત્ય પરિષદના મંત્રી તરીકે પણ ઘણા સમયથી કામ કરે છે. આજના ખાસ અને વિશેષ દિવસે આપણી સાથે આ કાર્યક્રમમાં જોડાયા છે. એમનું હું હૃદયથી સ્વાગત કરું છું. નર્મદા શંકર લાલશંકર દવે એવા નામના આપણી ભાષાના, જેને આપણે આદ્ય કવિ કહીએ એવા પ્રકારના કવિ, જેમણે ગુજરાતી સાહિત્યમાં અર્વાચીન યુગની શરૂઆતમાં ગદ્યકાર તરીકે, કવિ તરીકે, એક સમાજ સુધારક તરીકે એમનું ઉમદા પ્રદાન રહ્યું છે. ત્યારે આ નર્મદને યાદ કરવાનો એવો અવસર છે અને નર્મદ વિશે વાત કરવા માટે આપણી સાથે ડૉક્ટર સમીરભાઈ છે. તો હું સમીરભાઈને વિનંતી કરું કે આ જે સુધારક યુગના સમય સંદર્ભમાં નર્મદને એક સાહિત્યકાર તરીકે, એક સમાજ સુધારક તરીકે, એક માણસ તરીકે આપણે કેવી રીતે મૂલવી શકીએ આજના સંદર્ભમાં, એની આપણી સાથે વાત કરશે. તો શ્રી સમીરભાઈ, તમે અમને જણાવો. યસ, આભાર સંજયભાઈ. ગુજરાતી સાહિત્યના પ્રલંબ પટમાં મહત્ત્વની એવી 3 ઘટનાઓ. પહેલી 10મી 11મી સદી, આચાર્ય હેમચંદ્રાચાર્યનું સિદ્ધહેમ શબ્દાનું શાસન. બીજું 13મી સદી, ગુજરાતમાં આવેલો સત્તા પલટો, સોલંકી, ચાવડા, વાઘેલા યુગનો અંત અને મુસ્લિમ શાસનનો આરંભ, કે જેણે નરસિંહને આવવાનો એક માર્ગ ઊભો કરી દીધો. અને ત્રીજું સૌથી મહત્ત્વની એવી સદી એટલે 19મી સદીનો મધ્ય ભાગ. એ 19મી સદીના મધ્ય ભાગમાં આખું સાહિત્ય, આખો સમાજ એક નવી દિશા તરફ જોવા માટે પ્રેરાયો. અને એ નવી દિશામાં જોવા માટે પ્રેરાયો એના મૂળમાં જે કેટલાક નવલોહિયા યુવાનો હતા, જેને આપણે તીખા તરુણો કહીએ, એવા તરુણોમાંનો એક તરુણ એટલે નર્મદ. આ નર્મદ અને એની વાત કરતાં પહેલાં આપણે એના 100 વર્ષ પછીના એક કવિના ઉદ્ગારોથી વાત શરૂ કરું. આપણા નિરંજન ભગત સાહેબની 2 પંક્તિની એક કવિતા છે. ક્યાં તું જોશો કેફ, ક્યાં આ જંતુ માણહા, માથા પરની રેફ, નર્મદ સેજ ખસી ગઈ. આ પંક્તિ બહુ મહત્વની છે ભગત સાહેબની. કેમ? 100 વર્ષ પછી એક એવો તેજ તર્રાર સર્જક નિરંજન ભગત પોતાના પૂર્વજને શા માટે યાદ કરે છે અને કયા સંદર્ભમાં યાદ કરે છે, અને નર્મદ જ કેમ? એના જવાબમાં આજની આપણી આ વાત છે. 1832-33માં જન્મેલો નર્મદ અને 15-17 વર્ષનો એકદમ યુવાન એવો નર્મદ મંડળી મળવાથી થતા લાભ કે છે. મંડળી 17 વર્ષનો યુવાન મુંબઈમાં ભુલેશ્વરમાં એક વક્તવ્ય આપે અને ગુજરાતી સાહિત્યનું સુકાન ફરી જાય. કઈ રીતે ફરે છે? તો કે ગદ્યનો આરંભ થાય છે. આ બધા ઐતિહાસિક રીતે તો જાણીતી બાબત છે, પણ એની અંદરનું જે આખું જે શું કહેવાય એનું ઉષ્ણતામાન છે, આખા એક પ્રદેશનું, આખી એક સંસ્કૃતિનું ઉષ્ણતામાનને એકદમ ફેરવી નાખ્યું નર્મદે. આપણા બહુ મોટા વિવેચકે કહ્યું કે આપણી કાવ્ય નૌકાનું સુકાન ફેરવી નાખ્યું. તો કઈ રીતે ફેરવ્યું? આપણે 3 મુદ્દાની વાત મારી આ વાતમાં છુપાયેલી છે. એક સર્જક નર્મદ, બીજો વ્યક્તિ નર્મદ, અને ત્રીજો સમાજ સાથે એક જુદા પ્રકારનો અનુબંધ કેળવતો નર્મદ. જેને ખરી દેશજાજ હોય ને એ નિસ્વાર્થ માણસ હોય અને એ ઇતિહાસને જાણતો હોય. તો આ દેશદાજથી સભાન, ઇતિહાસથી સભાન અને પોતાના સમયને, પોતાના સ્થળને, પોતાના કાળને પૂરેપૂરી રીતે અવલોકતો
એનું એનાલિસિસ કરતો, એનું વિશ્લેષણ કરતો અને એના વિશે પોતાનો પ્રતિભાવ રચતો સર્જક જ મહાન હોય. નર્મદે આ 3 કામ કર્યા. સૌથી પહેલા તો પોતાના સમયનું એણે નિદાન કર્યું. તમે દાંડીઓના અંકો જુઓ, રમેશમાં શુક્લે એને પ્રગટ કર્યા છે. દાંડીઓના અંકો જુઓ, એ તેજ તર્રાર વાણી. આપણને એમ થાય કે આ ચીર યુવાન નર્મદે જે શરૂઆત કરી, જે ગાંધીથી આજ સુધીની ગુજરાતની આખી પરંપરા છે, એ નિડરતા, એક નિડર હોવું. માણસ કેવો નિર્ભય હોઈ શકે, પોતાના સમય સામે એકલો બાથ ભીડવાની તાકાત કોનામાં હોઈ શકે? એ સાચો સર્જક એટલે નર્મદ. એમના સમાજ સુધારાની વાતો પણ તમે Yes. આની સાથે, હું ધીમે ધીમે કારણ કે એની કવિ પ્રતિભા, આપણો જે શરૂઆતનો ગદ્યનો જે તબક્કો હતો, Yes. એ પણ નર્મદમાં આવ્યો. અને જે આ સમાજ સુધારાની વાત, કારણ કે તમે જે કહ્યું કે આ એવા સંધિકાળે ઉભેલો એવો સર્જક છે, બિલકુલ. કે જેના દ્વારા આપણે સમાજને એક નવી દિશા મળી છે. બિલકુલ. નર્મદે પહેલી વાત તો એ કે પોતાના સુખનો વિચાર ન કર્યો. જી હા. એને લખ્યું છે એક જગ્યાએ કે કમાવવું, પૈસા કમાવા, બધા નાના મોટા સુખ ભોગવવા, એમાં બધા રત છે, પણ મારું મન ત્યાં નથી. જી હા. આ પહેલી એની પોતાની વાત, વ્યક્તિ નર્મદની વાત. 10:30 થી 5 લગી કાહુ થાય. નિશાળમાં નોકરી કરતો નર્મદ એ એમ કહે છે કે નહીં, આ માટે હું નથી. અને કહી દેવું કે કલમ તારે ખોળે છો. આપણા કયા સર્જકમાં આ હિંમત હતી કે બધું છોડીને કેવળ કલમ, પોતાની તેજ તર્રાર કલમના આધારે વાત મૂકે? જી હા. આપણે આજે એને યાદ કરવા પડે કે જેણે પોતાનું બધું ત્યાગી દીધું. શેના માટે? રાષ્ટ્ર નિસ્વાર્થ બની અને સમાજ માટે, ગુજરાત માટે. જય જય ગરવી ગુજરાત એમનેમ નથી આવતું સાહેબ. એ ગુજરાતને ઉત્કટતાથી ચાહતો કોઈ માણસ હોય તો અને તો જ આવે. એ ઊંડી લગન, એ ઊંડી ધૂન. પછી એના અનેક પરિમાણો છે. એની સચ્ચાઈ, એનું નિર્ભયપણું, આ બધું છે. પણ કવિતાની વાત કરું, આપણે તો સાહિત્યની વાત તો થોડી પહેલા કરવી પડે સંજયભાઈ. કવિતાની વાત કરું તો આ કવિતાનું વહેણ કેવી રીતે ફેરવ્યું? આપણી પાસે 2 કવિતા છે. આપણે વિદ્યાર્થીઓને ભણાવીએ છીએ કે ભાઈ દલપતરામની બાપાની પીપર, જી હા. વિચરીને વઢવાણથી લીધો લીંબડી પંથ, જી હા. વીતક વર્ણવતા વધે ગ્રીષ્મ વર્ણન ગ્રંથ. આ દલપતરામની પહેલી 2 પંક્તિ. અર્વાચિંતાનો વિષય લેખે પ્રવેશ દલપતરામે કરાવ્યો. જી હા, બિલકુલ. આ આપણે સ્વીકારવું રહ્યું. બિલકુલ. બાપાની પીપર આપણે વર્ષોથી ભણાવતા આવ્યા છીએ. જી હા. પણ અર્વાચિંતાનો કાવ્યાત્મક પ્રવેશ કોણે કર્યો? જી હા. આ તો વિધાન હતું, વિચરીને વિદ્વાણથી લીધો લીંબડી પંથ. અહીં સરખામણીનો ઉદ્દેશ નથી. નર્મદની કવિતા કેવી અદ્ભુત રીતે ગુજરાતી કવિઓ માટે એક નવો રસ્તો ખોલે છે. સૌ ચલો જીતવા જંગ બ્યુગલો વાગે. વાગે, યા હોમ કરીને પડો ફતે છે આગે. મજાની વાત એ આજે છે જુસ્સો. કે એ જે તેજ તર્રાર વાણી છે, ચલો જીતવા જંગ બ્યુગલો વાગે, એને આપણે કઈ રીતે લઈએ? એ તો સંસાર સુધારા માટે હતો. જી હા. જી હા. અને પછીની એની પંક્તિઓ તમે જુઓ તો આપણા પુરાણોના ઉદાહરણો લે છે જી હા. જી હા. કે કેવી રીતે સંસાર સુધારો થયો. આપણે એના નવા અર્થઘટનો કરીએ છીએ. કોઈ સરઘસ નીકળે તો કહીએ ચલો જીતવા જંગ. નર્મદ તો અંદર બહારનો સુધારો ઈચ્છતો હતો. જી હા. એ આખી કવિતા વાંચવા જેવી છે. જી હા. પણ મારું મન અત્યારે કબીરવડમાં છે. જી હા. એની કબીરવડ નામની કવિતા. જો દલપતરામ એમ કહેતા હોય વિચરીને વઢવાણથી લીધો લીંબડી પંથ, એક વૃક્ષની કવિતા, બરાબર, બાપાની પીપર, એવી જ એક વૃક્ષની કવિતા નર્મદ લખે છે. કબીરવડની. ભૂરો ભાસ્યો ઝાંખો, દૂરથી ધુમસે પાડ સરખો. વાહ. ક્યાંય વિધાન નથી. વાહ. કબીરવડનું નવું એક રૂપ આપણી સામે મૂકે છે. જી હા. તો કવિતાની, નર્મદને કદાચ ખ્યાલ નહીં હોય, એ તો આમ જ ધૂનમાં લખી ગયો, પણ કવિતાની જે પહેલી અને છેલ્લી શરત એ છે કે ઘણું બધું છુપાવીને ઘણું બધું કહી દેવું. એમ ક્યાંય કબીરવડનું નામ તો એ કવિતાની 4 પંક્તિઓ વાંચીએ તો ખ્યાલ આવે કે 4થી પંક્તિમાં આવે છે. એને જે કેમેરાનો એંગલથી આખા કબીરવડને જોયો છે. જી હા. આ અર્વાચીન ગુજરાતી કવિતાનો પહેલો કાવ્યાત્મક ઉદ્ગાર કહી શકાય નર્મદ. વાહ. બિલકુલ. એટલે જ ટોપીવાળા સાહેબે એને આંધળા વળાંક પરનો પ્રકાશ કહ્યો. વાહ. ક્યાં બાત. ટોપીવાળા સાહેબે આજથી 25-30 વર્ષ પહેલાના એક ફાર્બસના અંકમાં એક લેખ લખ્યો છે, દરેક મિત્રોએ વાંચવા જેવું છે. ચંદ્રકાંત ટોપી. ચંદ્રકાંત ટોપીવાળા સાહેબે. એટલે એનું શીર્ષક જ આ છે, આંધળા વળાંક પરનો પ્રકાશ. તો આ કવિ નર્મદ, બીજો ગદ્યકાર નર્મદ. કેમ? તમે કલ્પના કરો મિત્રો કે એક 15, 17, 20 વર્ષનો યુવાન ચારે બાજુ ફરી વળે છે. મંડળી વળવાથી થતા લાભ વિશેના તમે વાંચો, એ નિબંધના વાક્યો કેટલાક વાંચો.
પછી સંપ વિશે, રોવા કૂટવાની ઘેલાઈ વિશે હવે સમાજ સુધારક નર્મદ ગદ્યમાં પહેલો પૂર્ણપણે પ્રગટે છે. જી હા. અને તે જ તર્રાર રીતે પૂરેપૂરી આક્રમકતાથી. અને આજે જો નર્મદના ઉદ્ગાર આપણે વાંચીએ ને તો આપણને ખોટું લાગી જાય. આજનો સમય તો બહુ આળો છે, હાજી હા. નાની નાની વાતમાં આપણને ખોટું લાગે છે. ત્યારે નર્મદ ગુજરાતીઓને શું કહે છે? પેલા સમજાવે છે કે સંપ રાખો, આ બધું છોડો, થોડા વિશાળ હૃદયના બનો. મૂળ વાત આટલી છે. બધા એકબીજા સાથે સંપીને કામ કરો. અને પછી શું કહે છે? તમે આખી આખી વાત જ અદ્ભુત છે કે આ બધું હું કોને કહું છું એમ કરીને જે ગુજરાત અને ગુજરાતીઓના માનસને આમ ચીરી નાખતો ફટકો મારે છે. તમે કલ્પી ન શકો એવી ભાષા છે. વાહ. અને પછી કહે છે કે દેશપ્રીતિ એટલે શું એમ કરીને વિધાન બહુ જ સરસ છે. દેશપ્રીતિ એટલે શું એ વાતોમાં તમે કેવળ વિચાર શૂન્ય છો. આ કોને કહે છે? આખો જેમ કહે છે ને આપણને જ કહે છે. અને આપણે હસતા હસતા એના ચાબખા ઝીલીએ છીએ આપણા આખા ભગતના છપ્પાત. અદ્ભુત છે. ગુજરાત એટલું બધું સરસ રીતે પોતાને પડતો માર ઝીલી શકે એની કલ્પના અત્યારે તો થઈ શકતી નથી. અખોક હોય કે નર્મદ હોય, આપણને સતત એમણે જાગૃત રાખ્યા. અને શું કહે છે કે દેશપ્રીતિ એ વાતોમાં તો તમે વિચાર શૂન્ય છો. વહેમો અને દુઃખ દેતા ભૂત, પિશાચ, પિતૃ વગેરેના વિચારો વિશે સાવધ રહેતા થાવ. નાતના દોર ઓછા કરો. ધીમે ધીમે નઠારી ચાલ કાઢી નાખતા થાઓ અને તેને બદલે તમારા વિદ્યા, જ્ઞાન, અનુભવ અને બુદ્ધિ જેની સૂચના કરે તે વાતો સ્વીકારતા રહો. હિંમત, હિંમત, હિંમત ધરો. આ એના ઉદ્ગારો છે. આ રેટોરિક્સ જુઓ, આ વાગ્મીતા જુઓ કે તમને સીધો પ્રહાર કરે અને ગુજરાત એને ખુલ્લા દિલથી આવકારે. નર્મદને આજે આપણે આટલા વર્ષો પછી આ કારણોસર યાદ કરીએ છીએ એના રેટોરિક્સને લીધે. એની પોતાની જે એક અંદરની જે લગન હતી. આ સમય જ એવો હતો. સુધારક યુગ એ જાગૃતિનો યુગ કહી શકાય એમ એવું યુગ છે. આપણે તો જાણીએ છીએ નર્મદને સુધારક યુગનો પ્રહરી તરીકે પણ ઓળખ. પ્રહરી તરીકે ખૂબ લખ્યું છે, એકદમ લખ્યું છે. બીજું કે સાચા સર્જકમાં હંમેશા શિફ્ટિંગ આવે. એ સમયે સમયે પોતાને પણ સુધારતો જાય. એટલે એક સમય એવું લખે ધીક ધીક દાસપણું, ધીક ધીક દાસપણું, બળ્યું તમારું શાણપણું. એમ કરીને આપણને ઉશ્કેરે. શેને માટે ઉશ્કેરે? આપણા માટે. એને કંઈ આપણને આગળ કરીને પોતે કંઈ મેળવી લેવું નહોતું, પણ ગુજરાતનું ગઠન કરવું હતું. એક બાજુથી જય જય ગરવી ગુજરાત આવે અને બીજી બાજુથી ગુજરાતીઓને એમ કે ધીક ધીક દાસપણું. આપણા એક મધ્યકાલીન કવિની પંક્તિ છે એ નર્મદમાં બરોબર ફિટ બેસે છે. હોડે હોડે યુદ્ધ ન કરીએ તો કટકા થઈ પડીએ. આ જે જુસ્સો છે એ ગુજરાતનો જુસ્સો છે, એ નર્મદનો જુસ્સો છે. પેલામાં એનો જે ધ્વજ છે ને, ધ્વજ પ્રકાશ છે, જળલ કસુંબી પ્રેમ શૌર્ય અંકિત. એ જે પ્રેમ શૌર્ય અને અંકિત વાળી જે વાત છે એ પણ નર્મદે જે એ પોતાના જીવનમાં પણ હતી ને. જી બિલકુલ. એણે એટલે જ તો કહ્યું નવ કરશો કોઈ શોક રસિકડા. એમાં એક પંક્તિ છે વીર રસિકને ટેકી પણ અરી પણ ગાશે દિલથી. અરી એટલે દુશ્મન. મારો દુશ્મને સ્વીકારશે કે હું વીર હતો, હું રસિક હતો અને હું એક વચની હતો, સત્યનિષ્ઠ હતો. મારી હકીકત એ આપણી સર્વાંગ સંપૂર્ણ આત્મકથા નથી, પણ એની સચ્ચાઈ તો બેનમૂન છે. આ કહેવું બહુ સહેલું નથી કે મારામાં કેટલી એબ છે. તો મહાન સર્જકો નર્મદથી ગાંધીથી લઈને ભગત સાહેબ, નિરંજન ભગતથી લઈને હમણાંના આપણા લાભશંકર ઠાકર, આ બધાની વાણી તે તર્રાર વાણી છે. એટલે નર્મદથી લઈને છેક લાભશંકર સુધીની એક ગુજરાતની એક દીર્ઘ પરંપરા એવી છે કે જ્યાં સર્જકોએ કોઈની ખેવના કર્યા વિના પોતાની વાત અને ગરજ માટે નહીં, સ્વાર્થ માટે નહીં, નિસ્વાર્થ એવી દેશદાઝ બતાવી છે. તમે ગુજરાતનું આખું ચિત્ર જય જય ગરવી ગુજરાત આપણા વિદ્યાર્થીઓને ગવડાવીએ છીએ તો આખું ગુજરાત પ્રત્યક્ષ થઈ જાય છે. 100% પણ સમીરભાઈ, આપણે એવું જોવું છે કે નર્મદનો આ જે સમયગાળો હતો, શરૂઆતમાં કહ્યું તેમ, એમાં એમણે જે સુધારાઓ કર્યા, વિધવા પુનર્લગ્નવાળી વાત હોય કે જ્ઞાતિ પ્રથાવાળી વાત હોય કે શિક્ષણમાંનું સ્તર આપણે ત્યારથી વધ્યું, અંગ્રેજો પ્રવેશ્યા, રેલવેની શરૂઆત થઈ, આ જે સમયગાળો આજના સંદર્ભમાં આપણે કઈ રીતે મૂલવી આ સર્જકને? બે રીત છે. એક ઇમોશનલી આપણે એની સાથે જોડાઈ જઈએ. એક ભૂતકાળને ચાહવાની આપણી
આપણી એક રીત છે, ભારતીય રીત છે કે આપણે આપણા ભૂતકાળને કદી ધિક્કારતા નથી, જે છે તેને સંપૂર્ણપણે સ્વીકાર્યો છે. તો પહેલી રીત આપણી ઇમોશન, આપણી લાગણી, જે મેં મારી અત્યારે વાણીમાં પણ પ્રગટ થઈ રહી છે. હું પોતે એક જોસ્સાથી વાત કરી રહ્યો છું, આ મને ખબર છે. બરોબર. તો આ આપણી ઇમોશન છે કે નર્મદને યાદ કરતી વખતે કોઈ પણ ગુજરાતીને ગર્વની લાગણી થાય. તો પહેલો તો એ સમયને ઇમોશનલી જોવો પડે કે એક એવો આપણો સમર્થ પૂર્વજ. અને બીજો ભગત સાહેબે કહ્યું એ ક્યાં તું જોશો કેફ ક્યાં જંતુ માણહા. એને આપણા એલિયટનો એક નિબંધ છે, ટ્રેડિશન એન્ડ ઇન્ડિવિડ્યુઅલ ટેલેન્ટ, પરંપરા અને વૈયક્તિક પ્રતિભા. જો પરંપરાને સાચી રીતે ચાહીએ, એને પ્રમાણીએ, એના સત્વને ગ્રહણ કરીએ તો આજની આપણી આજ સુધરી શકે. તો નર્મદનો જમાનો અને આજના જમાનામાં ફરક શું છે સાહેબ? આપણે છીએ એમ નર્મદ હતો, પણ પરિસ્થિતિમાં આપણી વાણી ક્યાં છે, આપણી સચ્ચાઈ ક્યાં છે? આપણી એટલે હું કોઈ આળ નથી નાખતો, પણ M.H. અબ્રામ્સ નામના એક અમેરિકી ક્રિટિકનું પુસ્તક છે, લિટરેચર મિરર એન્ડ ધ લેમ્પ. સાહિત્ય એ દીપ પણ છે અને દર્પણ પણ છે. તો નર્મદ છે એને આપણે દીપની રીતે જોઈએ. દીપ એટલે કે દીવો રસ્તો બતાવે, દીપક રસ્તો બતાવે, અને દર્પણ આપણે જેવા છીએ એવા જ બતાવે, સેજે એનાથી વધારે નહીં કે સેજે ઓછા નહીં. તો આ નર્મદ એ આપણું દર્પણ છે. આજને આપણે નર્મદના સમય સાથે સરખાવી અને આજની આપણી ત્રુટિઓને જો આપણે બરોબર ઓળખી શકીએ તો નર્મદનું અને આપણું મિલન સાર્થક બને, અને આપણા બંનેનું પણ. પણ છે ને સમીરભાઈ, 24 ઓગસ્ટ 1833માં સુરતમાં એ જન્મા. બિલકુલ. અને પછી એ મુંબઈ ગયા. એટલે એમના પિતાશ્રીનો ત્યાં વ્યવસાય હતો લહિયા તરીકેનો. એટલે નર્મદનું આ જે બાળપણનું સુરતથી મુંબઈ અને મુંબઈથી જે સુધારાઓ, જે તમે દાંડીઓનો ઉલ્લેખ કર્યો, મંડળી મળવાથી થતા લાભોનો, તો એ મંડળી મળવાથી થતા લાભો અને દાંડિયા વિશે હજી થોડો પ્રકાશ કરો કે આ જે મેગેઝિન, આ સામયિક, એમાં જે જાગૃતિ, લોક જાગૃતિનું કામ કેવી રીતે થયું આ સામયિક દ્વારા, નર્મદ દ્વારા, સમાજ સુધારાના? દાંડિયાના થોડા એક અંકો રમેશભાઈએ પ્રગટ કર્યા છે. રમેશ શુક્લએ એનું સંપાદન સરસ કર્યું છે. એની ભાષા, એની વાત, એની કવિતા સંબંધી એમાં આવેલા વિચારો, એમાં સમાજ સંબંધી વિચારો, એટલું જ નહીં, સમાજને દાંડી પીટો, ડમ 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 ડમ, આવા વાક્યો લખ્યા છે કે ડમ 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 કરતો હું આવી રહ્યો છું. અને એક અંક, અને હું ન ભૂલતો હોઉં તો કેટલાક અંકમાં તો એવા પ્રયોગો કર્યા છે કે જે આપણે આજે પણ આપણે કરતા અચકાઈએ, ખાલી જગ્યા રાખે, અને પછી કહે કે અમારા જાણવામાં આવ્યું છે કે આપણા શહેરમાં એક કાળા બજાર કરે છે શેઠ, એને અમે મોકો આપીએ છીએ કે સુધરી જાય, નહીં તો એના નામ ને બધું જાહેર કરીશું. એટલે જેટલા કાળા બજાર કરનારા શેઠ હોય એ બધા ડરી જાય. તો આ નિડર, આ વિધવા વિવાહની ખાલી વાત કરવી અને વિધવા વિવાહ કરવા, આ બંનેમાં અંતર છે. નર્મદથી લઈને ગાંધીથી લઈને લાભશંકર સુધી ગુજરાતી સર્જક, કેટલાક ગુજરાતી સર્જકો સમયે સમયે એવા મળ્યા કે જેના આચાર અને વિચારમાં અંતર નથી. બાકી બહુ મુશ્કેલ હોય છે સત્યના પ્રયોગો, બહુ મુશ્કેલ હોય છે મારી હકીકત કેવી. એટલે દાંડીઓના અંકો આપણે આપણા વિદ્યાર્થીઓ સામે મૂકવા જોઈએ. અને એને લીધે શું થશે કે એક જેને સુંદર અમે પ્રાણવંતો પૂર્વજ કયો છે, નર્મદ વિશે વિશેષણ આપ્યું છે. જેમ ભગત સાહેબે કહ્યું માથા પરની રેફ નર્મદ સેજ ખસી ગઈ, એમ સુંદર અમે એને પ્રાણવંતો પૂર્વજ કયો છે. તો આ પ્રાણવંતો પૂર્વજ આપણને કઈ રીતે, આપણામાં કેવી રીતે પ્રાણ પૂરે, એક દીવો છે એ આપણને માર્ગ કેવી રીતે બતાવે, આ નર્મદની વાત. આ આપણી અને નર્મદની સાચા અર્થમાં એક બેઠક યોજાય, જેમ આપણી બંનેની યોજાય છે, જેમ અહીંથી હું આપ સૌની સાથે વાત કરી રહ્યો છું, એવો મનોમન સંવાદ આપણા સૌનો નર્મદ સાથે યોજાય તો આજની ક્ષણો અને આવતીકાલની ક્ષણો વધુ ઉજ્જવળ બનશે. સમીરભાઈ, તમે હમણાં સરસ યાદ કરાવ્યું મારી હકીકત. આમ તો ગુજરાતી ભાષાની પહેલી આત્મકથા એવી રીતે લેખાય. શરૂઆતના તબક્કામાં એટલે મધ્યકાળમાં એવી આત્મચરિત્રાત્મક પદમાળાઓ નરસિંહથી માંડીને બધાએ કરી છે. આત્મકથાનું સ્વરૂપ જે પશ્ચિમના દેશમાંથી આવ્યું ને નર્મદે
પોતાની વાત આમાં કરી એને તમે કઈ રીતે જુઓ છો? જો મધ્યકાળમાં શું હતું, જો મધ્યકાળ અને અર્વાચીન કાળને એક જ વાક્યમાં મારે કહેવું હોય તો હું કહી શકું કે મધ્યકાળની શ્રદ્ધાનું સ્થાન અર્વાચીન કાળમાં સંશયે લીધું. હાજી બિલકુલ. વાત આટલી જ છે. હાજી બિલકુલ. પેલા હાર સમયના પદ હોય કે નરસિંહની પોતાની ઘણી પદમાળાઓ ઊંડી છે, કે ઊંડી છે કુંવરબાઈનું મામેરું. કે શ્રાદ્ધ, જી હા. એ તો શું છે કે પરમ તત્વ કઈ રીતે મને મદદરૂપ થયું, જી એ હા. આત્મકથા નથી, હા. એ આત્મનિવેદન ન હતું. આત્મચરિત્રાત્મક પદમાળાઓ. એ પોતાની વાતના દ્વારા એ પરમ તત્વ કેટલું સર્વવ્યાપી છે ને આપણને બધાને મદદ કરશે, બિલકુલ. એવી એક શ્રદ્ધાનો દીવો પ્રગટાવવાનું કામ આ બધા મધ્યકાલીન સંતોએ છે, કર્યું છે, બિલકુલ. ભારતીય સંત પરંપરામાં થયું છે. પણ આ મારી હકીકત હતી, પણ પછી મારી હકીકત તો નર્યા વર્તમાનની વાત છે. વાહ. પહેલો મુદ્દો આ કે નર્યો મારો વર્તમાન. જી હા. આ પોતાની વાત કરતી જે કરવાની જે વાત શરૂ થઈ એ નર્મદથી શરૂ થઈ, એ દલપતરામથી પણ શરૂ થઈ. જી હા. કે અમારી હકીકત એ આત્મકથા, સ્વરૂપ, એના સિદ્ધાંતો એ બધું તો ટેકનિકલ આપણે હા, જોઈએ, બરોબર છે. પણ મૂળ વાત એટલી હતી કે પરમ તત્વને અમારી ઉપર ઉપકાર થયો ને મામેરું પુરાઈ ગયું. અદ્ભુત કૃતિ નરસિંહની પ્રેમાનંદે રચી. ઓકે, જી હા. એક ભક્ત ચરિત્ર આપણી સામે મૂક્યું, પણ મારું આત્મકથા, હું કોણ છું, મારી એબ શું છે, મારા સમયના કેટલા પ્રશ્નો છે, મારો સમય કેવો છે, જી હા બિલકુલ. આ બધું જ જ્યારે આવે ત્યારે અર્વાચીન સાહિત્ય સ્વરૂપની એક પરોઢ દેખાયું આત્મકથાનું. એ હજી પરોઢ છે, સર્વાંગ સંપૂર્ણ આત્મકથા નથી. આત્મકથાના જે ટૂલ્સ આપણા અધ્યાપકો જે સાધનો શીખવાડતા હોઈએ છીએ, એ ટેકનિકલ બાબત તો ઓકે, એમાં એ નથી ફિટ બેસતી, પણ એ આત્મકથાનું એક ઉત્તમ શું કહે રો મટીરિયલ તો છે. જી હા બિલકુલ. એક રો મટીરિયલ તો છે, અને આરંભ એવી રીતે જ થાય. હમણાં જ તમે ગોવિંદના ખેતરની વાત મારી સાથે કરતા હતા, તો ધૂમકેતુએ વાર્તાનો આરંભ કર્યો. બિલકુલ. એટલે કચાશ હોય ને હોય, પણ પેલી જમીનમાં પહેલું હળ મારવું ને એ મોટી વાત છે. પણ સમીરભાઈ, નર્મદે એટલે આપણે જે નર્મ ગદ્ય કહીએ કે નર્મ કવિતાઓ, એના જે ભાગો કર્યા, એમ નર્મકોશ પણ કર્યો. યસ, નર્મકોશ, એ દિશામાં પણ એમનું વ્યાકરણ, કામ, હા. એટલે નર્મદ પોતે 53 વર્ષનું આયુષ્ય. આપણને એમ થાય કે 53 વર્ષના આયુષ્યમાં કેટલા ક્ષેત્રોમાં ફરી વળ્યો. જી. તમે જુઓ તો નર્મ વ્યાકરણ, જી હા. પણ એમાં એણે બહુ સરસ વાત કરી છે. મેં હમણાં જ એક વાત નોંધી હતી થોડા સમય પહેલા, કે નર્મદે એમ કહ્યું કે જોડણીના નિયમ બરોબર છે, પણ કવિતામાં આ નિયમ નહીં ચાલે. જી બિલકુલ. હા. એટલે એને કવિતા અને વ્યવહારની ભાષાના ફરકની ખબર હતી. વાહ. તો આવી ઝીણી વાતો આપણે, કવિતાને ને રાગડાને કોઈ સંબંધ નથી. જી હા. કવિતામાં એક ભાગ, બે ભાગ જોશો ને એક ભાગ રસ, આવી બધી વાતો એણે મૂકી છે. એની ખબર બિલકુલ હતી. બિલકુલ. બીજી મહત્વની વાત તમે ભાષાની કરી, તો કેટલા શબ્દો આપ્યા એણે નવા. આ જોશો, હાજી. હેઝલિટનું પેશન શબ્દનો ગુજરાતી જોશો કર્યો, સ્વદેશાભિમાન. તમે નર્મકોશ આખો હાજી, હા. નર્મદની પોતાની ભાષાનો કોશ કરી શકીએ એવો સમૃદ્ધ આ કોશ છે. એટલે કે આવો સમર્થ, સર્વાંગ સંપૂર્ણ અને આજના યુવાનોને માટે એક હીરો, રોલ મોડેલ બની શકે એવો આપણો સર્જક એટલે નર્મદ. આપણે ભણાવવાની ટિપિકલ બાબતમાં ન જઈએ, જી જી. પણ આજના યુવાન માટે કોણ આ તમે વિચારો કે એ કલમિયા તારે ખોળે છઉં એમ કરીને વિચાર મગ્ન બેઠેલો નર્મદ, એ આપણો હીરો છે, એ આપણો રોલ મોડેલ છે. બહુ સરસ સમીરભાઈ. Thank you. નર્મદની વાતો કરવા બેસીએ તો Yes. સાંજ પડે. એનું સાહિત્યિક અને સામાજિક પ્રદાન આપે જેમ અગાઉ કહ્યું તેમ અનન્ય છે. ગુજરાતી સાહિત્યને, ગુજરાતી સમાજને એક માર્ગ ચિંધનારું પણ છે. બિલકુલ. એટલે આ તબક્કે આપણે આવા એક મહાપુરુષને, જેનું પૂરું નામ તો આપણે જે લીધું નર્મદા શંકર લાલશંકર દવે, એને આપણે યાદ કરીએ, એમના સર્જનને યાદ કરીએ. આ નિમિત્તે આપ અહીંયા આગળ આવ્યા, અમારી સાથે થોડી આ નર્મદ વિશેની વાતો થઈ. તમારો હું સંસ્થા વતી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું, અને આપ સૌનો પણ હું હૃદયથી આભાર વ્યક્ત કરું છું. वैष्णवजन स्पंदन गांधी विचार के ગુજરાત વિદ્યાપીઠનું વૈષ્ણવજન સ્પંદન ગાંધી વિચારના પોડકાસ્ટ વિવિધ ક્ષેત્રના તજજ્ઞો સાથે સાર્થક સંવાદ કરે છે.